થોડી બાજરીનો રોટલો, ઘઉંની રોટલી નહીં ખાતા. ઘઉં ભારે પડે ભાઈ. રામસિંહભાઈ પ્રજાપતિ, સરસ સરસ રામસિંહભાઈ. શરીર તંદુરસ્ત રાખવું હોય તો શું જમવું જોઈએ? હા, તો શરીર તંદુરસ્ત રાખવું હોય તો ભાઈ તમારે તળેલું ને બધી ફ્રાઈડ ફ્રૂટ ને આ બધું જે આવે ને બહારનો ખોરાક તદ્દનતર બંધ કરી દેવાનો. બહારનો કોઈ પણ ખોરાક ખાવાનો નહીં. જે ફ્રાય કરેલું આવે છે, આ જે હોટલોમાં નહીં એ બધી બનાવતા, એ બધી વસ્તુઓ કદાપી ખાવી નહીં જોઈએ. અને આપણે જે ઘરનું ચોખ્ખું હોય એ આપણા ઘરના વાતાવરણમાં ચોખ્ખું હોય એ જ ખાવું. બહારનું ખાવાનું ટાળવું એક. અને સવારે તમારે વહેલા ઉઠીને પાણી ગરમ પી લેવાનું. અને જો મગનો સૂપ પીવાનો, મગનું પાણી એટલે સૂપ. આવા બધા ઘણા ભાઈ છે, એનાથી તંદુરસ્ત રહે શરીર આપણું. અને સોજે જમ્યા પછી ચાલવાનું. ઓછું વધતું ના હોય તો અડધો કિલોમીટર જેવું હેડવાનું તમારે.